નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 83ની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. જોઈએ હવે કલમ નંબર 83ની જોગવાઈઓ. કલમ નંબર 83માં સંસદના ગૃહોની મુદતની વાત કરવામાં આવી છે. સંસદના બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. એની કેટલી મુદતો હશે એની વાત કલમ નંબર 83માં કરવામાં આવી છે. રાજ્યસભાનું વિસર્જન થઈ શકશે નહીં. વારંવાર પરીક્ષામાં પૂછાતો આ સવાલ છે કે રાજ્યસભાની મુદત કેટલી હોય છે. તો રાજ્યસભાનું વિસર્જન થઈ શકતું નથી. એના સદસ્યોની મુદત હોય છે 6 વર્ષ હોય છે, રાઈટ. રાજ્યસભાનું વિસર્જન થઈ શકશે નહીં, પરંતુ તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થશે. આ પણ વારંવાર પરીક્ષામાં પૂછાતો સવાલ છે કે રાજ્યસભાના 1/3 સભ્યો દર 2 વર્ષે એ નિવૃત્ત થાય છે. જેટલા નિવૃત્ત થાય એટલી એમની પાછી ફરીથી ચૂંટણી થતી હોય છે. લોકસભાનું વહેલું વિસર્જન ન થાય તો લોકસભાની મુદત પ્રથમ બેઠકથી 5 વર્ષ સુધીની રહેશે. રિમેમ્બર, લોકસભાની મુદત કેટલી? 5 વર્ષ. અને ક્યારથી ગણાય? એની પહેલી બેઠક મળે ત્યાંથી 5 વર્ષ સુધી એની મુદત છે. પરંતુ કટોકટીની જાહેરાત અમલી બને ત્યારે સંસદ કાયદો કરીને તે દરમિયાન એકી સાથે લોકસભાની મુદત 1 વર્ષ માટે લંબાવી શકે. પરંતુ જો કટોકટી જાહેર કરવામાં આવે તો સંસદ કાયદાની જોગવાઈ દ્વારા જે લોકસભાનું સત્ર છે એની મુદત છે એ 1 વર્ષ માટે એ લંબાવી શકે છે. સંસદના ગૃહોની મુદત અંગે થોડીક વિશેષ માહિતી છે. રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની છે, રાઈટ. આ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. એના પછીની જોગવાઈ, લોકસભાના સભ્યોની મુદત એ 5 વર્ષની છે. કટોકટી દરમિયાન સંસદ કાયદો ઘડીને એકી સાથે લોકસભાની મુદત 1 વર્ષ અને એ પણ ગમે તેટલી વાર. રિમેમ્બર, ધ્યાનમાં રાખો કે એકી સાથે 1 વર્ષ અને એ વર્ષ પૂરું થયા પછી જો કટોકટી ચાલુ હોય તો સંસદ બીજા 1 વર્ષ માટે કે ત્રીજા 1 વર્ષ માટે ગમે તેટલી વાર એ પોતે લોકસભાનું જે સત્ર છે એ મુદત છે લંબાવી શકે છે, સત્રની મુદત. પરંતુ કટોકટીની સમાપ્તિ પછી લોકસભાની મુદત 6 મહિનાથી વધુ સમય માટે લંબાવી ન શકાય. પરંતુ કટોકટી પૂરી થઈ જાય પછી લોકસભાની મુદત છે એ 6 મહિનાથી વધુ સમય માટે એ લંબાવી ન શકાય. કટોકટીના કારણે કેટલીક વિગતો છે. 5મી લોકસભા 4 વર્ષ બાદ ભંગ કરવામાં આવી અને 6ઠ્ઠી લોકસભા 1977 એ 2 વર્ષ બાદ 1979માં ભંગ કરવામાં આવી. એટલે કે 5મી લોકસભા છે એ 4 વર્ષ લંબાવવામાં આવી અને 6ઠ્ઠી લોકસભા છે એ 2 વર્ષ લંબાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિ લોકસભાની મુદત પૂરી થાય પહેલાં વ્યાજબી કારણોસર લોકસભાનું વિસર્જન એ કરી શકે છે. રાષ્ટ્રપતિને એ અધિકાર છે, પણ એ માટેના ઉચિત કારણો, વ્યાજબી કારણો હોવા જોઈએ. મિત્રો, બંધારણની જોગવાઈઓ અંગે અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન-લાઇનર અને MCQ સ્વરૂપે છે. ટૂંકમાં ઓછા સમયમાં તૈયારી કરવા માટે ખૂબ સારું એવું પુસ્તક છે, જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલો છે, વી.સી. રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ, દરરોજની 10થી 15 જેટલી પોસ્ટ અને 2-3 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. ઉપરાંત એમાં ક્વિઝ પણ મૂકવામાં આવે છે. બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે.
હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.